એક વિદ્યાર્થી, એટલે વિદ્યાર્થી તો પછી કહીશ, એક બૂટ પોલિશ વાળો છોકરો, હલો સાહેબ 5 રૂપિયામાં બૂટ પોલિશ કરી આપું, 5 રૂપિયામાં બૂટ પોલિશ કરી આપું. એક શેઠ નીકળે, એને થયું કે આ છોકરો તો અવાજ ઉપરથી એમ થયું જાણીતો છે, નજીક આવ્યા તો ઓળખી લે, એલા તું તો શ્રીપતરાયનો છોકરો, આ ધંધો તે કદી શરૂ કર્યો? તું આ ધંધો કરે? તો કે ના. તો તને શોખ છે? તો કે ના. તને શોખે નથી, તારો આ ધંધોય નથી, ત્યાં કરે છે શું કામ? નામ મોનાર્ક હતો. તે વિદ્યાર્થી છોકરો કહે, શેઠ તમે મારા પપ્પાને નો કોણ? તો કહું નહીં. કહું શું કે? તો કે અમારા ક્લાસમાં રાજુ નામનો અમારો એક મિત્ર છે, અમારી સાથે ભણે છે, એના મમ્મીને આંતરડામાં કંઈક તકલીફ પડી છે, એનું ઓપરેશન કરવાનું છે. રાજુ ગરીબ છે, એના પપ્પા છે ને, એટલે બધા વિદ્યાર્થીઓ નક્કી કર્યું છે કે આપણે કંઈક એવું કામ કરીએ અને એમાંથી જે પૈસા આવે એ આપણે રાજુના મમ્મીના ઓપરેશનમાં વાપરવાના. ખર્ચો કેટલો છે? તો કે 30,000. ઘણો ટાઈમ પહેલાની વાત છે. અમને ભાગમાં જે પૈસા આપ્યા હોય, ભાગ લેવા આપે ને છોકરાઓને, એ પૈસા અમે ભેળા કર્યા છે અને બધાએ છોકરાઓ બૂટ પોલિશ કરીએ છીએ. સ્કૂલેથી છૂટીએ એટલે અલગ અલગ એરિયામાં બધા બૂટ પોલિશ કરે ને એમાંથી જે કંઈ આવે છે એની બચત કરતા કરતા અત્યારે 22,000 થયા છે. બોલા શેઠ જોઈ રહ્યા, તારો બાપ આટલો બધો કંજૂસ ને તારામાં એટલી બધી દિવ્યતા ક્યાંથી આવી? ઉદારતા, સેવા ભાવના એવી ક્યાંથી? શાબાશ છે તમે. હવે આવું નાના બાળકો કરે તો કોઈ પણ અંતરથી ભાવ તો જાગે ને. નાના નાના બાળકો ભણતા ભણતા બૂટ પોલિશ કરે, અને એ તે પરમાર્થની ભાવના માટે. ગરીબ, અમારો મિત્ર ગરીબ છે, એના મમ્મીને અમારે ગમે એમ કહીને સાજા કરવા છે. કેટલી ઊંચી ભાવના! એ શેઠ દ્રવી ગયા. બેટા કેટલા ઘટે? તો કે 8,000 હું તને આપી દઈશ. તો કે નહીં શેઠ, અમે નક્કી કર્યું છે મહેનત કરીને ભેળા કરવાનું, તમે આપો અમે લઈ લઈએ, પણ મહેનત કરીને તમને પાછા આપી દઈશું. તો કે નહીં, તમારી આ સેવા ભાવનાથી મને ખૂબ આનંદ થયો છે, તમારા સેવા યજ્ઞમાં મને જોડાવાનો મોકો આપો. રાજુ જેમ તમારો મિત્ર છે એમ આજથી મારોય મિત્ર ગણું છું, પણ મને આ લાભ આપો. શેઠે કરગરીને પરાયણે કહ્યું, મને આ લાભ આપો. સારું કાર્ય થતું હોય સેવાનો, ત્યાં તો બધાને એવી ભાવના જાગશે. તો કે બહુ સારું. 30,000 થઈ ગયા. ઓપરેશન થયું, ઓપરેશન સફળ થયું, ડૉક્ટરનું બિલ આવ્યું, એટલે આ છોકરા ભેળા કરેલા 30,000નો ઢગલો કર્યો. તો ડૉક્ટર કેવા 30,000 છે ને? તો કે બિલ એ તો આવી ગયા છે. લે બેટા મોનાર્ક, આ પત્ર લે, તારા પપ્પાનો પત્ર છે. એ પત્ર વાંચ્યો, એમાં લખ્યું હતું, બેટા તમે બધા બૂટ પોલિશનું કામ કરતા હતા એ મને ખબર છે, અને શું કામ કરતા હતા એ ખબર છે. તમારી સેવા ભાવનાને જોઈને મને ખૂબ આનંદ થયો છે, અને એ ભાવનાથી મારું હૃદય દ્રવી ગયું, અને મેં મારી કંજૂસાઈનો ત્યાગ કરી આજથી તમારા રસ્તે ચાલવાનો નિર્ણય કર્યો છે. આ રાજુના મમ્મીનું બિલ મેં ચૂકવી દીધું છે, અને ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે તો આ તમારા પપ્પા બિલ ચૂકવવા માટે હાજર હશે. ગરીબની સેવા કરી બધાએ, વિદ્યાર્થીઓએ બધા, એમાં બધાનો રાજીપો મળી ગયો. એટલે જ્યાં એવા કોઈ દેખાય સેવા